સો હાઈ ફ્રેન્ડ, જો તમે કોલેજ કરતા હોય પરંતુ હોસ્ટેલની કોઈ સુવિધા નથી, રહેવા જમવાનો ખર્ચ પણ ઘણો બધો આવે છે અને તમે વિચારો છો કે ફ્રીમાં રહેવા જમવાની સુવિધા થઈ જાય તો કેવું લાગે? તો તમારા આ પ્રશ્નના જવાબ માટે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે સમરસ હોસ્ટેલ. જી હા મિત્રો, સમરસ હોસ્ટેલ છે ત્યાં રહેવાનું અને જમવાનું નિઃશુલ્ક છે તે આપવામાં આવે છે અને ત્યાં છે ખૂબ જ સરસ એવી રહેવા જમવાની વ્યવસ્થા પણ છે તે કરવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો તે મુજબ આપણે સમરસ હોસ્ટેલની ઓફિશિયલ વેબસાઇટ samras.gujarat.government.in આ જે વેબસાઇટ છે ત્યાં છે આવી ગયા છે અને આજે એટલે કે 23 મેના રોજ ત્યાં છે એડવર્ટાઇઝમેન્ટ આવી છે. તમે અહીં જોઈ શકો છો કે વર્ષ 2025-26 માટે તમે ફ્રેશ અથવા તો રિન્યુઅલ વિદ્યાર્થી હોય છે તે એડમિશન છે તે લઈ શકે છે. તમે પહેલા વર્ષમાં અભ્યાસ કરતા હોય, બીજા વર્ષમાં હોય કે ફાઇનલ યરમાં હોય, કોઈ પણ વર્ષમાં હોય, તમે છે આ કોલેજમાં આ હોસ્ટેલમાં એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકો છો અને એડમિશન છે તે મેળવી શકો છો. માત્ર ક્રાઇટેરિયા એક છે કે મિનિમમ છે તમારે 50% માર્ક છે તમારી લાસ્ટ એક્ઝામ હોય. સપોઝ કે તમે FYમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તમારે ધોરણ 12માં છે મિનિમમ 50% છે તે હોવા જોઈએ અને જો તમે કોલેજમાં કોઈ પણ સેકન્ડ થર્ડમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તમારી લાસ્ટ એક્ઝામ હોય તેમાં પણ મિનિમમ 50% છે તમારે હોવા જરૂરી છે. તેમજ માસ્ટર ડિગ્રી જેમ કે MA, MSc, MCOM આવા બધા અભ્યાસક્રમ હોય અથવા તો મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી. ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે પેરામેડિકલ એટલે કે BSc નર્સિંગ, ફિઝિયોથેરાપી તો આવા બધા કોર્સ હોય તે વિદ્યાર્થીઓ પણ સમરસ હોસ્ટેલમાં એડમિશન માટે એપ્લાય છે તે કરી શકે છે. વર્ષ 2025-26 માટેના જાહેરાત આપવામાં આવી છે. તેમાં તમે જોઈ શકો છો સમરસ હોસ્ટેલ ક્યાં સિટીમાં આવેલ છે. તો સમરસ કુમાર અને કન્યા છાત્રાલય છે તે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ અને મોડાસા ખાતે આવેલ છે, જ્યારે ગાંધીનગરમાં માત્ર કુમાર છાત્રાલય છે. તો આના માટેના જે ફોર્મ છે તમે આ જે વેબસાઇટ છે samras.gujarat.government.in ત્યાંથી છે તમે ભરી શકો છો. અત્યારે જે મેડિકલના સ્ટુડન્ટ છે તે ફોર્મ એપ્લાય છે તે કરી શકશે નહીં, બરાબર. તો ગ્રુપ A, ગ્રુપ 2 અને ગ્રુપ 3 માટે ફોર્મ ફિલઅપની જે પ્રોસેસ અને તેની તારીખ છે તે તમે અહીં જોઈ શકો છો. 23 તારીખ એટલે કે આજેથી 23 મે 2025થી લઈ 30 જૂન 2025 સુધી છે ગ્રુપ A અને ગ્રુપ B એટલે કે ગ્રુપ 1 અને ગ્રુપ 2 ના વિદ્યાર્થી છે 23 મેથી લઈ 30 જૂન સુધી એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકે છે, જ્યારે ગ્રુપ 3 માટે 23 મેથી લઈ 20 જૂન સુધી ફોર્મ છે તમારે ભરવાના રહેશે. તમે અહીં જોઈ શકો છો તે મુજબ કેટલીક ઇન્સ્ટ્રક્શન છે તે આપેલી છે કે ધોરણ 12ની ટકાવારી, જો તમે કોલેજના કોઈ પણ વર્ષમાં એડમિશન લેતા હોય તો ધોરણ 12ની ટકાવારીના આધારે તેમજ અનુસ્નાતક એટલે કે MA, MCOM, MSc માસ્ટર ડિગ્રીના કોર્સ હોય છે તો તેમાં છે તમારા બેચલરની જે લાસ્ટ માર્કશીટ હોય છે તેના ટકાવારીના આધારે તમને એડમિશન છે તે મળતું હોય છે. અહીં જો નોંધ આપેલ છે કે વિદ્યાર્થીએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ, એટલે મિનિમમ ક્રાઇટેરિયા તમારે 50% માર્ક છે તે લાવવા કમ્પલસરી. રિન્યુઅલ વિદ્યાર્થીઓ ફોર્મ છે તે ભરી શકે છે. અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલ છે. મેડિકલમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા ઈચ્છતા હોય તેના માટે છે અલગથી જાહેરાત આપવામાં આવશે જ્યારે પણ એડમિશન પ્રોસેસ શરૂ થશે ત્યારે, એટલે કે મેડિકલમાં હજી વાર છે, બરાબર. નીટનું રિઝલ્ટ આવશે જૂનમાં, ત્યારબાદ એડમિશન પ્રોસેસ શરૂ થશે. તેની પ્રોસેસ છે ખૂબ જ લાંબી ચાલતી હોય છે. નીટ યુજી કાઉન્સિલિંગ, પેરામેડિકલ દરેક એડમિશન પ્રોસેસના વિડીયો તમને આપણે આ યુટ્યુબ ચેનલ પરથી મળશે. તો તમે છે આપણી ચેનલને વિઝિટ કરો, તેમાં પ્લેલિસ્ટ આપેલ હશે, ત્યાંથી તમે છે તે જાણી શકો છો. આ ઉપરાંત તમે જોઈ શકો છો તે મુજબ અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપેલ છે તે મુજબ જોઈ શકો છો. તેમજ જુઓ કે અહીં ખાસ નોંધ લેજો કે તમારે છે આ એપ્લિકેશન ફોર્મ ભરો છો તેનો મતલબ એવો થતો નથી કે તમને એડમિશન મળી જ જાય, બરાબર. તમે ફોર્મ ભરો ત્યારબાદ મેરિટમાં તમારું નામ આવે તો છે તમને એડમિશન છે તે મળવા પાત્ર છે. તો આ હતી લેટેસ્ટ અપડેટ આજની. હવે મિત્રો તમારો પ્રશ્ન હશે કે સર એડમિશન ફોર્મ કેવી રીતના ભરવું, તો તેના માટે મેં આપણી યુટ્યુબ ચેનલમાં ઓલરેડી વિડીયો બનાવેલો છે, તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તે વિડીયો જોઈ તમે ફોર્મ છે તે ભરી શકો છો. આ ઉપરાંત તમારા માટે હું નવા વિડીયો છે તે પણ અપલોડ કરી દઈશ, જેને જોઈને તમે ફોર્મ છે તે ભરી શકો છો. આ ઉપરાંત સમાજ કલ્યાણ હોસ્ટેલ એટલે કે સરકારી કુમાર છાત્રાલય અને સરકારી કન્યા છાત્રાલય તેનો પણ વિડીયો છે હું ટૂંક જ સમયમાં તમારા માટે બનાવીશ. જ્યારે પણ જાહેરાત આવશે ત્યારે છે તમને વિડીયો મળતા રહેશે. આ ઉપરાંત ધોરણ 10 પછી શું કરવું, ધોરણ 11-12 પછી શું કરવું, ડિપ્લોમાના કોર્સીસ હોય છે, કોલેજ લેવલના કોર્સ હોય છે, BSc, BA, BCom એટલે કે ઝિકાસ ઉપર એડમિશન કેવી રીતના લેવું, અથવા તો એગ્રીકલ્ચર, વેટેનરી, ફિશરીઝ, ડેરી ટેકનોલોજી, મેડિકલના કોર્સીસ એટલે કે MBBS, BDS, BAMS અને BHMS અથવા તો પેરામેડિકલ નર્સિંગના કોર્સ હોય તેની સંપૂર્ણ અપડેટ તમને આપણે યુટ્યુબ ચેનલ પરથી મળતી રહેશે. તો આ ચેનલને છે તમે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.